હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે ફંક્શન 5.2 કન્ડિશન ઇન પાસ્ટનો અભ્યાસ કરીશું. 5.1માં ગઈકાલે આપણે કન્ડિશનનો અભ્યાસ કર્યો જે ઇફ અને અનલેસથી શરૂ થતા હતા. તે ભવિષ્યની વાત રજૂ કરતા હતા કે જો હું મહેનત કરીશ તો મારા સારા માર્ક્સ આવશે, જો આપણે સારું રમીશું તો આપણે ફાઇનલ મેચ જીતી શકીશું, જો તે પૈસાની બચત નહીં કરે તો ભવિષ્યમાં તે પસ્તાશે. આવી રીતે કન્ડિશનની અંદર આપણે ભવિષ્યની વાત રજૂ કરતા હતા. આજે આપણે ભૂતકાળની શરત અને તેના સંભવિત પરિણામને સાથે રજૂ કરતા શીખીશું. ઘણી બધી વખત ઘટના બની ગયા બાદ આપણે ભૂતકાળની શરત અને તેના સંભવિત પરિણામ વિશે વાતો કરતા હોઈએ છીએ. રિઝલ્ટ્સ આવી જાય ત્યારબાદ આપણે એવું બોલતા હોઈએ છીએ કે જો મેં થોડીક વધારે મહેનત કરી હોત તો મારા વધુ સારા માર્ક્સ આવ્યા હોત. મેચ રમાઈ ગયા બાદ આપણે બોલતા હોઈએ છીએ કે જો આપણે થોડુંક વધારે સારું રમ્યા હોત તો આપણે મેચ જીતી ગયા હોત. દર્દીના મૃત્યુ બાદ આપણે બોલતા હોઈએ છીએ કે જો ડૉક્ટરે તેને સમયસર સારવાર આપી હોત તો દર્દીને બચાવી શકાયો હોત. ટૂંકમાં પરિસ્થિતિ પૂરી થઈ ગયા પછી ભૂતકાળની શરત અને તેના સંભવિત પરિણામને રજૂ કરવા માટે કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શન ઇફથી શરૂ થાય છે. કન્ડિશન ઇન પાસ્ટમાં ભૂતકાળની શરત ઇફથી શરૂ થશે અને તેમાં પૂર્ણ ભૂતકાળ આવશે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ આવશે, અને ભૂતકાળનું સંભવિત પરિણામ બતાવવા માટે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી PMA આવશે. એનું સ્ટ્રક્ચર શું આવશે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે એક્ટિવ સેન્ટન્સનો અભ્યાસ કરીશું. પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદમાં હેડ પ્લસ V3 પાસ્ટ પાર્ટિસિપલ આવશે અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં મોડલ વર્બ વુડ અથવા કુડ અથવા માઇટ ત્રણમાંથી એક પ્લસ હેવ પ્લસ V3 આવશે. ટૂંકમાં બંને બાજુ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ આવશે. આપણે એક્ઝામ્પલ દ્વારા આ વાત સમજીએ. ઇફ આઈ હેડ સેવ્ડ મની, જો મેં પૈસા બચાવ્યા હોત તો. જોજો મિત્રો, આઈ વુડ હેવ બોટ અ ન્યૂ હાઉસ, તો મેં એક નવું ઘર ખરીદી લીધું હોત. પૈસા બચાવીશ તો એમ નથી કહ્યું, બચાવ્યા હોત તો. જો બચાવીશ તો એમ કહેવું હોય તો કન્ડિશનનો ઉપયોગ થાય, પણ બચાવ્યા હોત તો ભૂતકાળની વાત છે, પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થયો છે. જુઓ, હેડ પ્લસ સેવનું V3 સેવ્ડ. ઇફ આઈ હેડ સેવ્ડ મની, જો મેં પૈસા બચાવ્યા હોત તો. આઈ વુડ હેવ બોટ અ ન્યૂ હાઉસ, તો મેં એક નવું ઘર ખરીદી લીધું હોત. વુડ પ્લસ હેવ પ્લસ બાયનું V3 બોટ. આને બદલે કુડથી પણ સેન્ટેન્સ બનાવી શકાય. આઈ કુડ હેવ બોટ અ ન્યૂ હાઉસ, જો મેં પૈસાની બચત કરી હોત તો હું એક નવું ઘર ખરીદી શક્યો હોત. અને શક્યતા બતાવી હોય તો માઇટનો પણ ઉપયોગ થઈ શકે. ઇફ આઈ હેડ સેવ્ડ મની આઈ માઇટ હેવ બોટ અ ન્યૂ હાઉસ, જો મેં પૈસાની બચત કરી હોત તો મેં કદાચ એક નવું ઘર ખરીદી લીધું હોત. આમ મિત્રો, ભૂતકાળની શરત અને તેના સંભવિત પરિણામને કન્ડિશન ઇન પાસ્ટમાં સાથે રજૂ કરવામાં આવે છે. ભૂતકાળની શરત દર્શાવતા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ આવશે અને તેના સંભવિત પરિણામને રજૂ કરવા માટે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી વુડ, કુડ અને માઇટનો ઉપયોગ થશે. વધુ એક ઉદાહરણ લઈએ એટલે આ કન્સ્ટ્રક્શન તમે બરાબર સ્પષ્ટ રીતે સમજી શકશો. ઇફથી શરૂ થતા સેન્ટેન્સમાં પૂર્ણ ભૂતકાળ જે ભૂતકાળની શરત રજૂ કરશે, જેમ કે મિત્રો, અહીંયા આપણે પેસિવ રચનાનો અભ્યાસ કરીશું, જેમાં હેડ પ્લસ V3ની વચ્ચે બિન મૂકવામાં આવશે પૂર્ણ ભૂતકાળમાં, અને એ જ પ્રમાણે સામે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં વુડ, કુડ, માઇટ એ ત્રણમાંથી એક મોડલ વર્બ આવશે પ્લસ હેવ આવશે, અને અહીં પણ જો પેસિવ રચનાની જરૂર હશે તો બિન પ્લસ V3 મૂકવામાં આવશે. આપણે એ જ ઉદાહરણ અહીંયા ફરીથી સમજીએ.
ઇફ મની હેડ બીન સેવ્ડ બાય મી, જો મારા દ્વારા પૈસાની બચત થઈ હોત તો, જો મારા દ્વારા પૈસાની બચત કરવામાં આવી હોત તો, સેવ બચત કરવી, શાની બચત કરવાની વાત છે? મની. મની કર્મ છે જે કર્તા સ્થાને મુકાયું છે, એટલે સેન્ટેન્સ પેસિવ લખાયું છે. એટલે હેડ પ્લસ V3 ની વચ્ચે આપણે પેસિવ બનાવવા માટે બીન મૂક્યું છે. સામે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં અ ન્યૂ હાઉસ વુડ હેવ બીન બોટ બાય મી, જો મારા દ્વારા પૈસાની બચત થઈ હોત તો મારા દ્વારા એક નવું ઘર ખરીદી લેવાયું હોત. આ સેન્ટેન્સ કુડથી પણ પૂરું કરી શકાય. અ ન્યૂ હાઉસ કુડ હેવ બીન બોટ બાય મી, અથવા માઇટથી પણ બનાવી શકાય. અ ન્યૂ હાઉસ માઇટ હેવ બીન બોટ બાય મી. મિત્રો બરાબર ધ્યાનથી જોજો, બંને બાજુ પેસિવ રચના છે, એટલે બંનેમાં વચ્ચે બીનનો આપણે ઉમેરો કર્યો છે. હેડ પ્લસ બીન પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ પેસિવ, અને સામે મોડલ વર્બ વુડ અથવા કુડ અથવા માઇટ, એને પેસિવ બનાવવા માટે હેવ પ્લસ બીન પ્લસ V3 બાયનું V3 બોટ. બીજું એક એક્ઝામ્પલ લઈને આપણે આ રચનાનું દ્રઢીકરણ કરીએ. એક્ટિવ સેન્ટેન્સનો પહેલા અભ્યાસ કરીશું આપણે. હવે તમને ખબર છે ભૂતકાળની શરત રજૂ કરવા માટે પૂર્ણ ભૂતકાળ અને તેના સંભવિત પરિણામને રજૂ કરવા માટે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી PMA. જુઓ ભૂતકાળની શરત. ઇફ યુ હેડ સપોર્ટેડ મી, જો તમે મને ટેકો આપ્યો હોત તો, જો તમે મને સપોર્ટ કર્યો હોત તો, એનો અર્થ કે સપોર્ટ કર્યો નથી, ભૂતકાળની વાત છે. જો તમે મને સપોર્ટ કર્યો હોત તો આઈ વુડ હેવ વન ધ ઇલેક્શન, તો હું ઇલેક્શન જીતી ગયો હોત. એનો અર્થ કે સપોર્ટ કર્યો નથી, ઇલેક્શન હું હારી ગયો છું. હવે માત્ર વાત થાય છે કે જો તમે મને સપોર્ટ કર્યો હોત તો હું ઇલેક્શન જીતી ગયો હોત. આ સેન્ટેન્સ કુડથી પણ રજૂ થશે. આઈ કુડ હેવ વન ધ ઇલેક્શન, જો તમે મને સપોર્ટ કર્યો હોત તો હું ઇલેક્શન જીતી શક્યો હોત. અને માઇટથી પણ સંભવિત પરિણામ રજૂ કરી શકાય. ઇફ યુ હેડ સપોર્ટેડ મી આઈ માઇટ હેવ વન ધ ઇલેક્શન. હવે આપણે એની પેસિવ રચનાનો અભ્યાસ કરીએ. તમને ખબર છે કે પેસિવ બનાવવા માટે પૂર્ણ ભૂતકાળવાળા સેન્ટેન્સમાં અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીના સેન્ટેન્સમાં વચ્ચે બીન મૂકવામાં આવે છે. જો ઇફ આઈ હેડ બીન સપોર્ટેડ બાય યુ, જો મને તમારા દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો હોત તો ધ ઇલેક્શન વુડ હેવ બીન વન બાય મી, તો મારા દ્વારા ઇલેક્શન જીતી જવાયું હોત. અથવા ધ ઇલેક્શન કુડ હેવ બીન વન બાય મી, મારા દ્વારા ઇલેક્શન જીતી જવાયું હોત. અથવા ધ ઇલેક્શન માઇટ હેવ બીન વન બાય મી, તો કદાચ મારા દ્વારા ઇલેક્શન જીતાયું હોત. ફરીથી એ જ વાતનું પુનરાવર્તન કરીએ કે ભૂતકાળની શરત પૂર્ણ ભૂતકાળમાં આવશે અને તેનું સંભવિત પરિણામ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં આવશે. પૂર્ણ ભૂતકાળનું પેસિવ સેન્ટેન્સ હશે તો હેડ પ્લસ બીન પ્લસ V3 આવશે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનું પેસિવ સેન્ટેન્સ હશે તો મોડલ વર્બ વુડ કુડ કે માઇટમાંથી એક આવશે, પ્લસ હેવ આવશે, પ્લસ બીન અને V3 મૂકવામાં આવશે. વધુ એક એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીએ. પરીક્ષામાં આવી રીતે સેન્ટેન્સ પૂછાતા હોય છે. અડધું સેન્ટેન્સ આપ્યું હોય, શરતી વિધાન આપ્યું હોય અથવા તો તેનું સંભવિત પરિણામ આપ્યું હોય અને બાકીનું સેન્ટેન્સ પૂરું કરવાનું હોય. ઇફ નેહા હેડ સંગ વેલ, જો નેહાએ સારું ગાયું હોત તો, એનો અર્થ કે નેહાએ સારું ગાયું નથી, આપણે ભૂતકાળની શરત રજૂ કરીએ છીએ. નેહાએ સારું ગાયું હોત તો she would have been selected for the competition, તો તેને કોમ્પિટિશન માટે પસંદ કરી લેવામાં આવી હોત. she could have entered the second round, તો તે
સ્પર્ધાના સેકન્ડ રાઉન્ડમાં એન્ટર થઈ શકી હોત. શી માઇટ હેવ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ, તો તે કદાચ પહેલું ઇનામ જીતી હોત. ફરીથી, જો નેહાએ સારું ગાયું હોત તો, આ ભૂતકાળની શરત છે અને તેના સંભવિત પરિણામ કયા હોઈ શકે? શી વુડ હેવ બીન સિલેક્ટેડ ફોર ધ કોમ્પિટિશન, તેને સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી હોત. શી કુડ હેવ એન્ટર્ડ ધ સેકન્ડ રાઉન્ડ, તે બીજા રાઉન્ડમાં એન્ટર થઈ શકી હોત. શી માઇટ હેવ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ, તે કદાચ પહેલું ઇનામ જીતી હોત. અહીંયા ઇફથી શરૂ થતું સેન્ટન્સ ભૂતકાળની શરત રજૂ કરે છે અને સામેના 3 સેન્ટન્સ તેની સંભવિત પરિણામ રજૂ કરે છે. વધુ એક એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીએ અને અહીંયા એક થોડીક અલગ વાત પણ સાથે રજૂ થઈ છે, એનો પણ આપણે અભ્યાસ કરીએ. સેન્ટન્સ આપ્યું છે, ઇફ ધ ડ્રાઈવર હેડ બીન એલર્ટ, જો ડ્રાઈવર સજાગ રહ્યો હોત તો. એનો અર્થ કે ડ્રાઈવર સજાગ રહ્યો નથી અને અકસ્માત થયો. હવે માત્ર આપણે વાત કરીએ છીએ કે જો ડ્રાઈવર સજાગ રહ્યો હોત તો શું થયું હોત, એનું સંભવિત પરિણામ આપણે સામે રજૂ કરીશું. હવે અહીંયા તમારે ખાસ એ જોવાનું છે કે એની નીચેના સેન્ટન્સમાં ઇફ નથી લખ્યું, એને બદલે સહાયક ક્રિયાપદ હેડ શરૂઆતમાં લખ્યું છે અને એનો પ્રથમ અક્ષર કેપિટલ મૂક્યો છે. હેડ ધ ડ્રાઈવર બીન એલર્ટ, તો આનો એ જ અર્થ થાય જે ઉપરના વાક્યનો થાય છે. તમે ખાસ યાદ રાખજો, જ્યારે શરતી વિધાનમાં શરૂઆતમાં ઇફ ન આપ્યું હોય ત્યારે પૂર્ણ ભૂતકાળનું સહાયક ક્રિયાપદ હેડ કર્તાની આગળ મૂકીને એ શરતી વિધાન રજૂ કરવામાં આવે છે. ટૂંકમાં આ બંને વાક્યનો અર્થ એક જ થાય કે જો ડ્રાઈવર સજાગ રહ્યો હોત તો શું થયું હોત? ઇફ ધ ડ્રાઈવર હેડ બીન એલર્ટ, હી કુડ હેવ અવોઇડેડ ધ એક્સિડન્ટ. જો ડ્રાઈવર એલર્ટ રહ્યો હોત તો તે અકસ્માત ટાળી શક્યો હોત. એને બદલે આ સેન્ટેન્સ હોય તો પણ એ જ છે. હેડ ધ ડ્રાઈવર બીન એલર્ટ, જો ડ્રાઈવર સજાગ રહ્યો હોત તો હી કુડ હેવ અવોઇડેડ ધ એક્સિડન્ટ, તો તે અકસ્માત ટાળી શક્યો હોત. ફ્રેન્ડ્સ, અહીંયા ભૂતકાળની શરત તમને આપી દીધી છે, એનું સંભવિત પરિણામ તમારે કમ્પ્લીટ કરીને લખવાનું છે. આ સંભવિત પરિણામ રજૂ કરવા માટે આપણે મોડાલ વર્બ કુડ લીધું, ત્યારબાદ એની સાથે હેવ મૂક્યું અને અવોઇડનું V3 અવોઇડેડ મૂકવામાં આવ્યું છે. જુઓ, વધુ એક એક્ઝામ્પલ લઈએ. અડધું સેન્ટેન્સ આપ્યું છે, ઇફ આઈ હેડ ફોલોડ યોર એડવાઇસ, જો મેં તમારી એડવાઇસ માની હોત તો, મેં તમારી સલાહનું પાલન કર્યું હોત તો, જો હું તમારી સલાહને અનુસર્યો હોત તો. હવે એનું એ સેન્ટેન્સ નીચે ફરીથી આપ્યું છે. ઇફને બદલે પૂર્ણ ભૂતકાળનું સહાયક ક્રિયાપદ હેડ શરૂઆતમાં મૂક્યું છે, એનો અર્થ ઇફ થશે. ટૂંકમાં બંને સેન્ટેન્સનો અર્થ એક જ થાય કે જો મેં તમારી સલાહ માની હોત તો, જો હું તમારી સલાહને અનુસર્યો હોત તો. ઇફ આઈ હેડ ફોલોડ યોર એડવાઇસ, આઈ વુડ હેવ બીકમ એન ઓફિસર. જો હું તમારી સલાહ માન્યો હોત તો હું એક અધિકારી બની ગયો હોત. હેડ આઈ ફોલોડ યોર એડવાઇસ, એ જ વાત છે. ઇફ નથી એટલે હેડ આગળ છે. જો મેં તમારી સલાહનું પાલન કર્યું હોત તો આઈ વુડ હેવ બીકમ એન ઓફિસર, તો હું એક અધિકારી બની ગયો હોત. હવે મિત્રો, જે સ્ટ્રક્ચર આપણે શીખ્યા કન્ડિશન ઇન પાસ્ટ, એની પ્રેક્ટિસ માટે મેં તમને અહીંયા 10 સેન્ટેન્સ આપ્યા છે અને 10 સેન્ટેન્સ અડધા છે. એમાં કોઈ જગ્યાએ તમારે સંભવિત પરિણામ રજૂ કરવાનું છે, તો કોઈ જગ્યાએ સંભવિત પરિણામ આપ્યું છે અને શરત રજૂ કરવાની છે. આપણે જોઈએ, આપણે પહેલું અને ચોથું સેન્ટેન્સ જોઈશું એટલે તમને બંને પ્રકારના સેન્ટેન્સનો ખ્યાલ આવશે. પહેલા સેન્ટેન્સ 1 જોઈએ. ઇફ યુ હેડ ઇન્ફોર્મ્ડ ધ ફાયર બ્રિગેડ, જો તમે ફાયર બ્રિગેડને જાણ કરી હોત તો. જુઓ, શરતી વિધાનમાં હેડ પ્લસ V3 છે. જો તમે ફાયર બ્રિગેડને જાણ કરી હોત તો ભૂતકાળની શરત છે, તો શું થયું હોત? આગ
જલ્દી બુઝાવી શકાય હોત. પુટ આઉટ કરવું એટલે બુઝાવવું. શું બુઝાવવાની વાત છે? ફાયર. એટલે સેન્ટેન્સ કેવી રીતે બનશે? ઇફ યુ હેડ ઇન્ફોર્મ્ડ ધ ફાયર બ્રિગેડ, જો તમે ફાયર બ્રિગેડને જાણ કરી હોત તો ધ ફાયર વુડ હેવ બીન પુટ આઉટ સુનર, તો આગ વહેલા બુઝાવી શકાય હોત. અથવા ધ ફાયર કુડ હેવ બીન પુટ આઉટ સુનર, આગને વહેલા બુઝાવી શકાય હોત. અથવા ધ ફાયર માઇટ હેવ બીન પુટ આઉટ સુનર, આગ વહેલા બુઝાવી શકાય હોત. એક્ટિવ સેન્ટેન્સ લખવું હોય તો એ લખી શકાય. ઇફ યુ હેડ ઇન્ફોર્મ ધ ફાયર બ્રિગેડ, યુ વુડ હેવ પુટ આઉટ ધ ફાયર સુનર. You could have put out the fire sooner. You might have put out the fire sooner. ટૂંકમાં ભૂતકાળની શરત તમને આપી દેવામાં આવી છે, તેનું સંભવિત પરિણામ તમે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી વુડ, કુડ અને માઇટથી એક્ટિવ અથવા પેસિવમાં રજૂ કરી શકો છો. હવે ચોથું સેન્ટેન્સ જુઓ. સંભવિત શરત ખાલી આપેલી છે અને એનું સંભવિત પરિણામ આપેલું છે. જુઓ, he would have been saved, તેને બચાવી લેવાયો હોત. તેને એટલે પેશન્ટને, દર્દીને. કઈ શરતે? જો કાઉન્સમાં પેશન્ટ અને એડમિટ, એડમિટ કરવું એટલે દાખલ કરવું. ફરીથી આખું સેન્ટેન્સ. ઇફ ધ પેશન્ટ હેડ બીન એડમિટેડ ઇન ધ હોસ્પિટલ, he would have been saved. જો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોત તો તેને બચાવી લેવાયો હોત. આ સેન્ટેન્સ પેસિવ પણ લખી શકાય. ઇફ ધ પેશન્ટ હેડ બીન એડમિટેડ ઇન ધ હોસ્પિટલ, હી વુડ હેવ બીન સેવ્ડ. ઇફ ન લખવું હોય તો હેડ શરૂઆતમાં લખી શકાય. કેવી રીતે? હેડ ધ પેશન્ટ બીન એડમિટેડ ઇન ધ હોસ્પિટલ, હી વુડ હેવ બીન સેવ્ડ. મિત્રો, હું માનું છું કે તમને સ્ટ્રક્ચર આખું બરાબર સમજાઈ ગયું હશે. તમે તમારો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરશો, ચોક્કસ તમને આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરતા આવડશે.